નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં 2 થી 3 પ્રશ્નો નદીઓ અને સરોવર વિશે હોય છે। એને અનુલક્ષીને આજે આપણે વાત કરવાના છીએ। ગુજરાતની નદીઓ વિશે અવારનવાર પૂછાતા પ્રશ્નો જોઈએ। પ્રશ્ન નંબર 1, નર્મદા નદી ક્યાંથી નીકળી ક્યાં સુધી જાય છે? તો જવાબ છે અમરકંટકથી ખંભાતના અખાત સુધી। મધ્યપ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટકમાંથી નીકળી ભરૂચથી 24 કિલોમીટર દૂર ખંભાતના અખાતને મળે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, નર્મદા નદીની લંબાઈ કેટલી છે? તો જવાબ છે 1312 કિલોમીટર નર્મદા નદીની લંબાઈ છે, બરોબર। ગુજરાતમાં તેની લંબાઈ 160 કિલોમીટર છે। ગુજરાતમાં નર્મદા નદીની લંબાઈ 160 કિલોમીટર છે અને તેનો કુલ સ્ત્રાવ વિસ્તાર 98,796 છે। 98,796 કુલ સ્ત્રાવ વિસ્તાર છે નર્મદા નદીનો। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, નર્મદા નદી ગુજરાતમાં કઈ જગ્યાએથી પ્રવેશ મેળવે છે? તો જવાબ છે હાંફેશ્વર ખાતેથી। નર્મદા હાંફેશ્વર પાસે ગુજરાતના મેદાનમાં પ્રવેશે છે। ત્યાં તેને ઓરસંગ અને કરજણ નદી મળે છે। કઈ નદી મળે છે? ઓરસંગ અને કરજણ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, નર્મદા નદી પર કયા પ્રસિદ્ધ તીર્થ સ્થળો આવેલા છે? તો નર્મદા નદી પર ચાંદોદ, કરનાળી, માલસર, નારેશ્વર અને શુક્લ તીર્થ જેવા સુપ્રસિદ્ધ સ્થળો આવેલા છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, નર્મદા નદી પર કઈ યોજના સાકાર થયેલી છે? નર્મદા નદી પર કઈ યોજના સાકાર થયેલી છે? જવાબ છે સરદાર સરોવર યોજના, જે નર્મદા નદી પર આવેલી છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, તાપી નદી ક્યાંથી નીકળી ક્યાં સુધી જાય છે? તાપી નદી ક્યાંથી નીકળી ક્યાં સુધી જાય છે? તો જવાબ છે બેતુબમાંથી નીકળી અરબ સાગરમાં જાય છે। મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી નીકળી સુરત પાસે ખંભાતના અખાતમાં અરબ સાગરને મળે છે। જોઈએ નેક્સ્ટ, ગુજરાતમાં તાપી નદીની લંબાઈ કેટલી છે? ગુજરાતમાં તાપી નદીની લંબાઈ કેટલી છે? તો જવાબ છે 144 કિલોમીટર ગુજરાતમાં તાપી નદીની લંબાઈ છે। જો તેની કુલ લંબાઈ પૂછવામાં આવે તો તેની કુલ લંબાઈ 724 કિલોમીટર છે। તાપી નદીની કુલ લંબાઈ 724 કિલોમીટર છે, જ્યારે ગુજરાતમાં તાપી નદીની લંબાઈ 144 કિલોમીટર છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં તાપી નદી ક્યાંથી પ્રવેશ મેળવે છે? તો જવાબ છે હરણફાળ નામના સ્થળેથી તાપી નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, તાપી નદી પર કઈ યોજનાઓ આવેલી છે? તો કે તાપી નદી પર ઉકાઈ અને કાકરાપાર આ બંને યોજનાઓ તાપી નદી પર આવેલી છે। દરિયાની પરતીની અસર નદીમાં 45 કિલોમીટર સુધી રહે છે અને 110 કિલોમીટર સુધી વહાણવટા માટે તાપી નદી ઉપયોગી છે। 110 કિલોમીટર સુધી વહાણવટા માટે ઉપયોગી છે તાપી નદી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પૂર્ણા નદી ક્યાંથી નીકળે છે? તો પૂર્ણા નદી પીપલનેરના ડુંગરમાંથી નીકળે છે। પીપલનેરના ડુંગરમાંથી નીકળી અરબ સાગરને મળે છે અને તેની લંબાઈ 80 કિલોમીટર છે। કેટલી છે? 80 કિલોમીટર। નવસારી પાસે 2 ફાંટામાં વહેંચાઈ જાય છે। કઈ? પૂર્ણા નદી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, અંબિકા નદી ક્યાંથી નીકળે છે? તો અંબિકા નદી વાસંદાની ટેકરીઓમાંથી નીકળે છે। અંબિકા નદી ક્યાંથી નીકળે છે? વાસંદાની ટેકરીઓમાંથી નીકળે છે। વાસંદાની ટેકરીઓમાંથી નીકળી પૂર્ણાથી 24 કિલોમીટર દૂર અરબ સાગરને મળે છે અને તેની લંબાઈ કેટલી છે? અંબિકા નદીની લંબાઈ 64 કિલોમીટર છે। કેટલી છે? 64 કિલોમીટર। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વલસાડ શહેર કઈ નદી પર આવેલું છે? તો વલસાડ શહેર એ ઓરંગા નદી પર આવેલું છે। વલસાડ શહેર એ ઓરંગા નદી પર આવેલું છે। નેક્સ્ટ, કઈ નદીના પટમાંથી કાળુ માછલી મળી આવે છે? કાળુ માછલી કઈ નદીના પટમાંથી મળી આવે છે? તો જવાબ છે કોલક નદીમાંથી। કોલક નદીના પટમાંથી કાળુ માછલી મળી આવે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગંગા નદીમાં પરતીની અસર કેટલી જોવા મળે છે? દમણગંગા નદી પર પરતીની અસર કેટલી જોવા મળે છે? 13 કિલોમીટર સુધી પરતીની અસર જોવા મળે છે। દમણગંગાની વાત કરીએ તો ગુજરાતની દક્ષિણ સરહદે આવેલી છે। દમણગંગા એ ગુજરાતની દક્ષિણ સરહદે આવેલી છે। ચોમાસામાં એમાં ઘોડાપુર આવે છે। દરિયાની પરતીની અસર કેટલી થાય છે? 13 કિલોમીટરની રહે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન,
સાબરમતી નદી કયા સરોવરની નજીકથી નીકળે છે? સાબરમતી નદી કયા સરોવરની નજીકથી નીકળે છે? જવાબ આવશે ટેબર સરોવર નજીકથી. ટેબર સરોવર નજીકથી. સાબરમતી નદી કયા સરોવરની નજીકથી નીકળે છે? ટેબર સરોવર નજીકથી નીકળે છે. ઉદયપુર પાસેના ટેબર સરોવર નજીકથી નીકળી વોઠાથી આગળ ખંભાતના અખાતને મળે છે. સાબરમતી નદી ઉદયપુર પાસેના ટેબર સરોવર નજીકથી નીકળી વોઠાથી આગળ ખંભાતના અખાતને મળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સાબરમતી નદીની લંબાઈ કેટલી છે? તો સાબરમતી નદીની લંબાઈ 321 કિલોમીટર છે. સાબરમતી નદીની લંબાઈ કેટલી છે? 321 કિલોમીટર છે. તેને ખારી, વાત્રક, માઝમ, ભોગાવો, મેશ્વો, સુપાદર, શેટી, હાથમતી અને આટલી નદીઓ મળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મહી નદી કઈ જગ્યાએથી ગુજરાતમાં પ્રવેશે છે? મહી નદી કઈ જગ્યાએથી ગુજરાતમાં પ્રવેશે છે? તો જવાબ છે રાજસ્થાનના વાંસવાડા જિલ્લામાંથી. રાજસ્થાનના વાંસવાડા જિલ્લામાંથી મહી નદી ગુજરાતમાં પ્રવેશે છે. મધ્યપ્રદેશના અંજેરા પાસેથી નીકળી રાજસ્થાનના વાંસવાડા જિલ્લામાં થઈ ગુજરાતમાં મહી નદી પ્રવેશે છે અને ખંભાતના અખાતને મળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મહી નદીની લંબાઈ કેટલી છે? તો મહી નદીની લંબાઈ 500 કિલોમીટરની છે. કેટલી છે? 500 કિલોમીટર છે અને ગુજરાતમાં તેની લંબાઈ 180 કિલોમીટર છે. મહી નદીની લંબાઈ ગુજરાતમાં 180 કિલોમીટર છે જ્યારે તેની કુલ લંબાઈ 500 કિલોમીટર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વહેરા ખાડી પાસે આવેલ પટ કયા નામે ઓળખાય છે? તો વહેરા ખાડી પાસે આવેલ પટ મહીસાગરના નામથી ઓળખાય છે. શાના નામથી ઓળખાય છે? મહીસાગર નામ તરીકે ઓળખાય છે. વહેરા ખાડી પાસે નદી પટ 1 કિલોમીટર પહોળો છે અને આ તે પટ મહીસાગર તરીકે ઓળખાય છે. અને જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મહી નદી પર કઈ યોજના આવેલી છે? તો મહી નદી પર 2 યોજનાઓ આવેલી છે, વણાકબોરી અને કડાણા બંધ. આ બંને યોજનાઓ મહી નદી પર આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બનાસ નદી ક્યાંથી નીકળે છે? તો બનાસ નદી રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી નીકળે છે. બનાસ નદી રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી નીકળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સરસ્વતી નદી ક્યાંથી નીકળે છે? તો સરસ્વતી નદી ચોરીના ડુંગરમાંથી નીકળે છે. કયા ડુંગરમાંથી? ચોરીના ડુંગરમાંથી સરસ્વતી નદી નીકળે છે. જોઈએ નેક્સ્ટ. રૂપેણ નદી ક્યાં જઈને સમાઈ જાય છે? તો રૂપેણ નદી કચ્છના રણમાં જઈને સમાઈ જાય છે. કચ્છના રણમાં જઈને સમાઈ જાય છે. કઈ? રૂપેણ નદી. બરોબર. રૂપેણ નદી વિશે જોઈએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ જિલ્લામાંથી વહી કચ્છના રણમાં સમાઈ જાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભાદર નદીની લંબાઈ કેટલી છે? તો ભાદર નદીની લંબાઈ છે 194 કિલોમીટર. કેટલી? 194 કિલોમીટર ભાદર નદીની લંબાઈ છે. જસદણથી ઉત્તરે આવેલા આણંદ પરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી નવીન બંદર પાસે અરબ સાગરને મળે છે. ભાદર નદી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભાદર નદી પર કયા 2 બંધ બાંધેલા છે? તો ભાદર નદી પર એક લીલાખા અને આ બંને બંધ ભાદર નદી પર બાંધેલા છે. જોઈએ નેક્સ્ટ. શેત્રુંજય નદી ક્યાંથી નીકળે છે? તો શેત્રુંજય નદી ગીરની તુંડી ટેકરીમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? ગીરની તુંડી ટેકરીમાંથી નીકળે છે. ગીરની તુંડી ટેકરીમાંથી નીકળી સુલતાનપુર પાસે ખંભાતના અખાતને મળે છે. અને શેત્રુંજય નદી ગીરની તુંડી ટેકરીમાંથી નીકળી સુલતાનપુર પાસે ખંભાતના અખાતને મળે છે. નાયકા અને ધોળી ધજા નામના બંધ કઈ નદી પર આવેલા છે? નાયકા અને ધોળી ધજા નામના બંધ કઈ નદી પર આવેલા છે? તો જવાબ છે વઢવાણ ભોગાવો. કઈ? વઢવાણ ભોગાવો નદી પર નાયકા અને ધોળી ધજા નામના 2 બંધ આવેલા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. થોરિયાળી ગામ પાસે બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? થોરિયાળી ગામ પાસે બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે? તો જવાબ છે લીંબડી ભોગાવો. કઈ? લીંબડી ભોગાવો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મચ્છુ નદીની લંબાઈ કેટલી છે? તો મચ્છુ નદીની લંબાઈ 113 કિલોમીટર છે. મચ્છુ નદીની લંબાઈ કેટલી છે? 113 કિલોમીટર છે. ચોટીલા તાલુકાના આનંદપુર પાટલા ગામ પાસેથી નીકળી વાંકાનેર અને મોરબી શહેર પાસેથી પસાર થઈ માળિયા પાસે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે અને તેની લંબાઈ 113 કિલોમીટર છે. જોઈએ નેક્સ્ટ. નારાયણ સરોવરનું ક્ષેત્રફળ કેટલું છે?
તો નારાયણ સરોવરનું ક્ષેત્રફળ 20.82 ચોરસ કિલોમીટર છે. નારાયણ સરોવરનું ક્ષેત્રફળ 20.82 ચોરસ કિલોમીટર છે અને તેની ઊંડાઈ 5 થી 8 મીટર છે. તેનું પાણી ચોમાસામાં મીઠું હોય છે, પરંતુ તળિયાના ક્ષારને લીધે તરત જ ખારું થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.